हाय फ्रेंड, हूँ छू हीरल। स्वागत है तमारू दिया किचन में। तो आज हूँ तमारी साथे शेर करीश पोटेटो स्प्रिंग रोल नी रेसिपी। ते बनावा माटे सौथी पहला मैं अहींया एक नंग बटाकू लीधुं छे। अहींया मैं ओरेगानो, चिली फ्लेक्स, चीज, काश्मीरी लाल मरचुं, मीठुं, पेरी पेरी मसालो, कॉर्नफ्लोर अने तळवा माटे तेल लीधुं छे। तो आपणे रेसिपीनी शरूआत करीए। सौथी पहला आपणे बटाकू छे तेनी छाल निकाળી लेशुं। आपणे अहींया पोटेटो रोल पाडवानी सौथी सिम्पल रीत मैं तमारी साथे शेर करी छे। आ वेफर पाडवाना मशीनथी आपणे आ रीते बटाकानी आ रीतनी चिप्स तैयार करी लेवानी छे। અને જો તમે ડિઝાઇનવાળી કરવા માંગતા હોય તો આ બાજુથી આપણે પાડવાની છે। તો આપણી જે બટાકા રોલ છે તે આ રીતના તૈયાર થશે। હું પૂરા બટાકાની આ રીતની ચિપ્સ તૈયાર કરી લઈશ। આ રીતે મેં ચિપ્સ બનાવી અને ધોઈ લીધી છે। હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। પણ મસાલા કરતી પહેલા આપણે ગેસ ચાલુ કરી તેના પર આ રોલ તળવા માટે તેલ રાખી દઈશું। તો અહીંયા મેં ગેસ ચાલુ કરી દીધો છે અને ગેસ પર મેં રોલ તળવા માટે તેલ રાખી દીધું છે। હવે આપણે આમાં મસાલો કરી લઈએ। તો આપણે આમાં थोड़ो काश्मीरी लाल मरचुं एड करीशुं। ते खास तमे जे रीते खाता हो ए प्रमाणे एड करी शको छो। ओरेगानो एड करशुं, थोड़ा चिली फ्लेक्स एड करीशुं, स्वाद अनुसार मीठुं एड करीशुं अने एक चमची छे ते आपणे कॉर्नफ्लोर एड करीशुं। आ रीते बधुं एड करी अने आपणे बराबर तेने मिक्स करी लेशुं जेथी जे मसालो छे ते बधी चिप्स उपर लागी जाए। पोटेटो आ स्प्रिंग रोल बनाववानी सौथी सिम्पल रीत छे। न कोई मशीननी जरूर पड़े छे के न वधारे मसालानी। आ बधा मसाला छे ते आपणे घरमां आसानीथी मळी रहे छे। અને જો તમારી પાસે ઓરેગાનો કે પછી ચીલી ફ્લેક્સ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને જો તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો એની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો। અને ચોખાનો લોટ પણ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અહીંયા મેં મારા વિડીયોમાં બધા ઓપ્શન તમને આપી દીધા છે। હવે આપણે આ રીતની એક સ્ટીક લેશું। जो तमारी पासे स्टीक न होय तो पण चाले। अहींया आ चिप्स छे तेने आ रीते करी अने आपणे जे आ स्टीक छे तेमां लगावी लेशुं। बधी चिप्स आपणे आ रीते सेट करी लेवानी छे। मोटी होय तो आपणे डबल करी लेवानी छे अने नानी होय तो आपणे सीधी एड करी लेशुं। ते आपणे सेट करवानुं छे जेथी आपणे आ रीते स्टीक पकड़वी होय तो आपणे पकड़ी सकीने आपणे गरम न लागे। आपणे बधी स्टीक आ रीते तैयार करी लेशुं ज्यां सुधी तेल गरम थाय त्यां सुधी। हवे आपणे चेक करी लेशुं के तेल गरम थयुं छे के नहीं। ए माटे बटाकानो टुकड़ो आ रीते नाखीने चेक करी लेशुं। तो आपणुं तेल बराबर गरम थई गयुं छे। हवे धीमेथी आपणे आ स्टीक एनी अंदर राखी देशुं। हवे आपणे धीमा गैसे तेने एक बाजू थई जाय एटले पलटी अने बीजी बाजू पण करी देशुं। आपणे बटाकाने गोल्डन ब्राउन करवाना छे અને ગેસની આંચ મધ્યમ રાખવાની છે।
આપણે એક બાજુ થઈ જાય એટલે આ રીતે ચમચાથી પલટાવતી રહેશું, જેથી બધી બાજુ બરાબર તળાઈ જાય. આ સ્પ્રિંગ રોલ પોટેટો ચિપ્સ છે તે આપણે માર્કેટમાં ખાતા હોઈએ છીએ અને આપણે રેસ્ટોરન્ટ કેફે પર આ એક સ્ટીકના 50 થી 70 રૂપિયા પે કરતા હોઈએ છીએ. તો આ રીતે આપણે ફક્ત એક બટાકામાં બનાવી શકીએ છીએ. અને બાળકોને આપી શકીએ છીએ અને માત્ર એક બટાકામાં તૈયાર થઈ જાય છે. અહીંયા એક નંગ બટાકામાં મારે 2 સ્ટીક તૈયાર થઈ ગઈ છે. માર્કેટમાં આપણે એક જ સ્ટીકના 50 થી 70 રૂપિયા આપીએ છીએ. તો આ રીતે આપણે ઘરે બનાવી પૈસાની પણ બચત કરી શકીએ છીએ. તો આપણા સ્પ્રિંગ રોલ છે તે તળાઈ ગયા છે. મેં ગેસ બંધ કરી લીધો છે. હવે આપણે તેને બહાર નીકાળી લેશું. હવે આપણે ઉપરથી થોડો પેરી પેરી મસાલો છે તે લગાવી લેશું. તમારે ન લગાવવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. થોડો પેરી પેરી મસાલો આપણે લગાવી લીધો છે અને હવે આપણે ઉપરથી થોડું ચીઝ છે તે એડ કરી લેશું. ચીઝ જો આ પોટેટો રોલ ગરમ હશે તેથી ચીઝ પણ આપણું બરાબર ચોંટી જશે અને એકદમ ટેસ્ટી એવો સ્વાદ આવશે. એકદમ ટેસ્ટી બને છે. તો તૈયાર છે આપણા પોટેટો ચીઝ રોલ. તો તમને મારી રેસિપી કેવી લાગી? જો ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.